ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં અવારનવાર શાળાએ જતી વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। થોડા દિવસો પહેલા સુરતના સિંગણપુર વિસ્તારમાંથી જાહેર રોડ પર વિદ્યાર્થીનીની છેડતીનો બનાવ પણ સામે આવ્યો હતો। ત્યારે ફરી વધુ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં સામે આવી છે। વરાછા વિસ્તારમાં ધોરણ 12ની વિદ્યાર્થી શાળાએ જતી હતી ત્યારે એક યુવકે પીછો કરી છેડતી કરી હતી, જેમાં બદમાશ યુવકે શાળાના ગેટ પાસે જ વિદ્યાર્થીનીનો હાથ પકડી લઈ બીભત્સ હરકત કરી હતી। બનાવને પગલે વરાછા પોલીસે વિદ્યાર્થીનીની છેડતી કરનાર 26 વર્ષીય ચિરાગ ખૂંટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી નજીકમાં આવેલ શાળામાં અભ્યાસ કરે છે। ગત 10મી જાન્યુઆરીએ આ વિદ્યાર્થીની શાળાએ પહોંચી ત્યારે ગેટ ઉપર જ એક યુવાને તેને આંતરી લીધી હતી અને હાથ પકડી કેમ મોડી આવી તેમ કહી અશ્લીલ હરકત કરી હતી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ 12માં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી, પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો, જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં। ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતાં તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ છે। શાળાની બહાર જ બદમાશ યુવાને કરેલી હરકતથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થીનીએ શાળામાં પણ કોઈને આ વાતની જાણ કરી ન હતી, ઘરે પણ કોઈને કંઈ કહ્યું ન હતું। પોતાની વિરુદ્ધ કોઈપણ જાતની ફરિયાદ કે યુવતીએ પ્રતિકાર નહીં કર્યો હોય તેમ બદમાશ સમજી બેઠો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।